છોટાઉદેપુર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાગરિકે કર્યા સામૂહિક યોગાભ્યાસ। જય હિન્દ। હું છું સંજય શિરાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। સમગ્ર વિશ્વની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ ઉત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યોગા ફોર હેલ્થી એજિંગ સ્વસ્થ અને સક્રિય વૃદ્ધાવસ્થા માટે યોગની ખાસ થીમ અંતર્ગત કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય હેતુ દરેક વયના લોકોમાં સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી માટે યોગનો મહત્વનો સંદેશ પહોંચાડવાનો છે। કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના યોગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી સંબોધન બાદ સમગ્ર પરેડ ગ્રાઉન્ડ યોગમય બની ગયું હતું। આ જિલ્લા કક્ષાના યોગ ઉત્સવમાં છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, સ્થાનિક મહાનુભાવો, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો, મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહી નિયત પ્રોટોકોલ મુજબ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો। વિવિધ આસનો અને પ્રાણાયામ દ્વારા વાતાવરણમાં એક અનોખી સકારાત્મક ઉર્જાનો સંચાર થયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું, યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ મન અને શરીરને સ્વસ્થ રાખવાનું ઉત્તમ માધ્યમ છે। તેમણે દરેક નાગરિકને યોગને પોતાનો દૈનિક જીવનનો અવિભાજ્ય ભાગ બનાવવા માટે અપીલ કરી હતી। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સ્વસ્થ નાગરિક જ સ્વસ્થ સમાજ અને એક મજબૂત વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે, જેમાં દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવું જોઈએ। આ એમની ફરજ છે। જિલ્લા વહીવટી તંત્રના આ સફળ આયોજનના કારણે આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહજનક માહોલમાં સંપન્ન થયો હતો। નમસ્કાર। આજે સમગ્ર વિશ્વની અંદર 12મો વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે એના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ વિશ્વ યોગ દિવસ ઉજવાયો। ત્યારે હું સમગ્ર દેશવાસીઓને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું। સાથે જ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પણ સેવા અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને સાથે જ આ 12મો વિશ્વ યોગ છે, ત્યારે સૌને શુભકામનાઓ પાઠવું છું। આજના શુભ અવસરે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા અને તમામ અધિકારીગણ અને ઉપસ્થિત યોગ પ્રેમીઓને શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ।